બાતમી તેમજ ટેકનિકલ રિસોર્સિસને આધારે આરોપી સચિન ભૂપેન્દ્ર ઠાકોર હોવાનું માહિતી મળી હતી, જે આધારે શકમંદ સચિન ભૂપેન્દ્રભાઈ ઠાકોરની અમરાઈવાડી પોલીસ સ્ટેશને અટક કરી હતી। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ આરોપી મરણ જનાર ધનીબેનના આજથી 1.5 વર્ષ પહેલા પાડોશી હતો। ધનીબેન એકલા રહેતા હોય તેમજ તેમની જોડે થોડુંક સોનું અને રૂપિયા હોય તેની તેને માહિતી હતી। ગઈ તારીખ 11/9ના રોજ તે ધનીબેનને ત્યાં પૈસા અને સોનું લેવા માટે ગયેલો હતો। તેને પોતાનું જ્યાં અત્યારે રહે છે ત્યાં ભાડાને પૈસા ખૂટી જતા તેમજ બનાવના 2 દિવસ બાદ એટલે કે તારીખ 13/9ના રોજ તેનો જન્મદિવસ આવતો હોય તેના ઉજવણી માટે રૂપિયાની જરૂર પડતા તે ધનીબેનને ત્યાં ગયો હતો। ત્યાં ધનીબેન સૂઈ રહેલા હતા। તેમને તેના મોઢા પર એક હાથે ઓશીકું રાખ્યું અને બીજા હાથે ગળું દબાવી તેમને મૃત્યુ